ગોધરા તાલુકાના શિવપુરી ગામે ખાનગી સોલર પ્લાન્ટમાં કલર કામ કરતા શ્રમિકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। ટુવાના કાશીપુરા ગામના 36 વર્ષીય રાઠોડ રાજેન્દ્ર નટવરસિંહનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ કમાડીભર્યું મૃત્યુ નીપજ્યું। સોલર ફાઉન્ડેશનમાં કલર કામ કરતી વખતે ખુલ્લા જીવિત વીજ વાયરને અડી જતા વીજ કરંટ લાગવાની ઘટના બની હતી। સોલર પ્લાન્ટના માલિકની ગંભીર બેદરકારીને કારણે વીજ કરંટ લાગવાની ઘટના બની હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો। યુવાન શ્રમિકના મોતને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો। ગામ કાશીપુરાના રાજેન્દ્રભાઈ નટવરસિંહ રાઠોડ એમનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે। શિવપુરી પ્લાન્ટમાં મજૂરી કામે ગયેલા, ત્યાં આગળ સોલર પ્લાન્ટમાં વાયર છૂટા હોવાથી કરંટ લાગ્યો છે। એ લોકોની બેદરકારીને લીધે આવું થયું છે અને વાયર છૂટા હતા, કોઈ સેફટી બેફટી આલી નથી સાહેબ, એટલે આવું થયું છે। તો એમને અમે કહીએ છીએ કે એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। એમના નાના નાના બાળકો છે 2, તેને યોગ્ય ન્યાય મળે એવી અમારી સરકારને રજૂઆત છે। કામ ચાલુ કરતી હોય માલિકે એમ કહ્યું કે બધું બંધ છે લાઇટ, અને આ લોકોએ કામ કર્યું ચાલુ, અને પછી આવું થયું। વાયર ખુલ્લા હતા, એ છાતીના ભાગે વાગવાથી કરંટ લાગ્યો છે।